હેલો વિદ્યાર્થીઓ, યાસીન સર એકેડમીમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો તે મુજબ જવાહર નવોદયની સૈનિક સ્કૂલની તૈયારી કરતા વિદ્યાર્થીઓની ઉંમર 10 વર્ષની હોય છે। આ 10 થી 12 વર્ષની અંદર તમે યુપીએસસી અને જીપીએસસી લેવલના દાખલા ગણવા માટે તૈયાર થઈ જાઓ છો, કારણ કે તમને ખબર છે કે જીપીએસસી કે યુપીએસસીમાં પણ મોટાભાગનું જે ગણિત છે એ આ લેવલ પર કરતાં થોડુંક ઓછું હોય, પણ તમે ઘણા દાખલા એવા હોય છે કે એની અંદર તમે 50% દાખલા તમે અત્યારથી પણ ગણી શકો છો। તો યુપીએસસી દ્વારા 2024માં લેવાયેલ પરીક્ષામાં પૂછાયેલો ગણિતનો એક દાખલો આપણે જોઈએ। અત્યારથી તમને ખબર પડી જાય કે આવા દાખલા આપણે આસાનીથી ગણી શકીએ છીએ। તો જોઈએ, સૌપ્રથમ યુપીએસસી દ્વારા પૂછાઈ ગયેલો દાખલો। આ દાખલો આપણા નવોદય અને સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આસાનીથી ગણી શકે છે। એક સંખ્યાને 4થી ગુણવાને બદલે 4થી ભાંગવામાં આવ્યો। આ ભૂલને કારણે પરિણામમાં કેટલા ટકાનું અંતર આવે? જો 4થી ગુણવાને બદલે 4થી ભાંગી નાખ્યો, એટલે ભાગાકાર કરો તો 1/4 એટલે 0.25 આવે, અને 4થી આપણે એકડાને ગણી નાખીએ તો 1 × 4 એટલે 4 આવે। આ બે જવાબ વચ્ચેનું અંતર જોવાનું છે, ડિફરન્ટ કેટલો આવ્યો? એકનો જવાબ 0.25 આવ્યો અને એકનો જવાબ 4 આવ્યો। આ બેની ડિફરન્સ શું થાય? 3.75। 3.75નો ડિફરન્સ થાય કેટલા? એ તો જવાબ ખરેખર 3.75નો જવાબ આવ્યો એ 4 આવ્યો। ટકા કરવા માટે અહીંયા 100 કાઢશું, પોઈન્ટ દૂર કરવા માટે આ 100 ઉડી ગયા। જો હવે 375, આ પોઈન્ટ નીકળી ગયો, 375 ભાગ્યા 4, 4 × 8 = 32, 4 × 9 = 36। તમને ખબર પડી જાય કે 9 ભાગ આવેલો છે તો આપણો 9 વાળો ઓપ્શન ગોતી લેવાનો, આખો ભાગાકારની જરૂર નથી। જો આ સમય પણ બસવો જરૂરી છે, તો આપણે સ્પીડમાં આવી રીતે દાખલા ગણવા જોઈએ। અને અત્યારથી જો તમે આ તૈયારી કરો સૈનિક સ્કૂલ અને નવોદયની, તમારું ગણિત હાઈ લેવલનું ફાસ્ટ બનાવી નાખો, જેથી આગળ જતાં તમે યુપીએસસી જીપીએસસી પણ આસાનીથી તૈયારી કરીને પાસ થઈ શકો છો। જય હિન્દ, જય ભારત।